વિજય સંકલ્પ સભા 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષ સ્થાને મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના અલગ અલગ 10 સ્થળો પર વિજય સંકલ્પ સભા યોજાઈ। ધાવડિયા જિલ્લા પંચાયત સીટ ઉમેદવાર શ્રીમતી સુમનબેન મુકેશભાઈ ડામોરની ધાવડિયા જિલ્લા પંચાયત સીટમાં આવતી અને સહપ્રભારી મંત્રી રાહુલ બળવંતસિંહ રાવતના સાનિધ્યમાં આ મિટિંગોમાં લોકો ઉમળકાભેર જોડાયા। જિલ્લા પંચાયત સીટમાં આવતી તાલુકા પંચાયત સીટોમાં ધાવડિયા 1 તેજલબેન માનસિંહભાઈ ડામોર, ધાવડિયા 2 ભાભોલ લક્ષ્મીબેન હરસિંહભાઈ, બંબેલા 1 વલ્માબેન સોમલાભાઈ કટારા, ખરસાણા સુનંદાબેન શંકરભાઈ કામોડ, છાસિયા ખીમાબેન બદાભાઈ ચૌહાણ, 14 મવડી અરુણાબેન નરેન્દ્રભાઈ ગરાસિયા। કુલ 6 તાલુકા પંચાયત સીટ ઉપર જઈ માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ સભા સંબોધી। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5 વર્ષના ભવિષ્યની આ ચૂંટણી છે। આ વિકાસની ચૂંટણી આવેલી છે, તેમાં ગામનો વિકાસ કરવો હોય તો ડબલ એન્જિનની સરકારની સાથે રહી ભાજપના કમળના નિશાન પર બટન દબાવી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વોટ આપી વિકાસના નામે કમળના નિશાન પર બટન દબાવી ભારે બહુમતીથી જીત હાંસલ કરવા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા સૌ મતદાર ભાઈ બહેનોને અનુરોધ કરવામાં આવ્યો। ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથે લીધા અને તેમને જાકોર આપવા અનુરોધ કર્યો અને જિલ્લા પંચાયત ધાવડિયા સીટ કોંગ્રેસ પક્ષમાંથી 200 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા અને જિલ્લા તાલુકાનો પાયો મજબૂત કરવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું। તારીખ 26/4/2026ના રોજ મતદાનના સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવા માટે અનુરોધ કરાયો હતો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। ધાવડિયા જિલ્લા પંચાયતમાં સમાવેશ તાલુકા પંચાયતમાં સમાવેશ ગામો અને ગ્રામ પંચાયતની ચૂંટણી છે। ભાઈઓ બહેનો 5 વર્ષના આપણા ભવિષ્યની ચૂંટણી છે, 5 વર્ષના આપણા વિકાસની ચૂંટણી છે અને દેશની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું શાસન છે, ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું શાસન છે અને એ સરકાર ભારતીય જનતા પાર્ટી કમળના નિશાનવાળા બંને ઉમેદવાર શ્રી બેન સુમનબેન મુકેશભાઈ ડામોર, જિલ્લાના ઉમેદવાર તેજલબેન માનસિંહભાઈ ભાભોર, તાલુકા પંચાયતના ઉમેદવાર, બંને શિક્ષિત નવયુવાન ઉમેદવારશ્રીઓ છે, સેવા કરવાવાળા બંને બહેનો અમારા ઉમેદવાર છે, આપણી પાર્ટીને વરેલા છે, રાષ્ટ્રને વરેલા બંને ઉમેદવારશ્રીના સમર્થનમાં આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે આજે સવારથી કદવાળ જિલ્લા પંચાયતની બધી બેઠકો પૂર્ણ કરી, એમાં આવતી તાલુકા પંચાયત બેઠકો પૂર્ણ કરી અને ધાવડિયા અહીંથી આપણે ધાવડિયા એકથી શુભ શરૂઆત કરીએ। આજે 10 જેટલી સભાઓ છે, બધી સભાઓ પૂર્ણ કરવાની છે। ભાઈઓ બહેનો, આ ચૂંટણી એ આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કીધું તેમ આ ચૂંટણીથી આપણો વિકાસ નક્કી થવાનો, આ ચૂંટણીથી આપણું ભવિષ્ય નક્કી થવાનું। આ વિસ્તારનો વિકાસ કરવો હોય, આ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવો હોય, સમતોલ વિકાસ કરવો હોય, છેવાડાના માનવી સુધી ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના પહોંચાડી હોય તો અમારા તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય એ ભારતીય જનતા પાર્ટીના કમળવાળા હોય।